વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતો વિજ્ઞાન જાથા. દશામાની ભુવાએ લેખિત કબૂલાત આપી ઘીનું તરકટ કર્યાનું કબૂલી માફી માંગી લીધી. ભુવાની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા. દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું. જાથાએ સાંઢણી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્થાન બહાર આવ્યું. ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન. જાથાએ 35 વર્ષમાં 28 ઢોંગી ભૂમિમાંનો પર્દાફાશ કર્યો. ભુવાઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં, જેથી રડી પડ્યા. ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેંધરી આપી. ભુવાઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ, પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી આપી. જાથાએ ઘીના ચમત્કારની પોલખોલ કરી. વિજ્ઞાન જાથાનો 1273મો સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ, સબ ઇન્સ્પેક્ટર ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસકર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી જાથાએ આભાર વ્યક્ત કર્યો. ભુવાઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર. ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં લોકો સાથે આર્થિક લૂંટ કરે છે. ચમત્કારોથી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે. દશામાના વ્રતના સમાપને ભુવાઈનો ભાંડાફોડ થયો. દશામાની ભુવાઈને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી. ઢોંગી ભૂઈમાં ધતિંગબાજોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ. દશામાના મઢે ઘીનો ચમત્કાર તૂથ બેબુનિયાદ સાબિત કરતું જાથા. વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા. પરિવારના કોઈ હોય એને લઈ લ્યો. અમારું કામ આટલું જ છે. તમારા પરચા બંધ કરી દો, તમારું ઘીનું ડીંડક બંધ કરી દો. ડીંડક સિવાય તમને ખબર છે દશામાનું વ્રત હાલે છે. દશામાનું વ્રત હાલે છે એટલે રાખીએ એ 4 દિવસથી જ રહે, પણ પછી પૂરું થઈ ગયું તમારું. લોકો આવતા બંધ થઈ ગયા. મારી બેન ભલું કરે, છોકરું માણસોનું ભલું કરો, માણસોની શ્રદ્ધા પ્રમાણેની આસ્થા તમે એવું કરો. તમે જે કરો એ તમે માનવતાનું કોઈ પણ કામ કરો, આ સિવાય બધું કરો. બરાબર? અમે અહીંથી મૂર્તિ લઈ જાય. બરાબર? તમે આ કરો. રજા નહીં, પોલીસ સ્ટેશનથી તમે રજા, એક માતાની રજા ન આપે, જાથા રજા આપે તો થાય. વાત કરો છો તે એમ થોડું તો બધા છટકી જાય. મારી બેન એમ ન હાલે. તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી, સવારે 4 વાગે કેમ થયું, રાતના 12 વાગે કોણ આવ્યું, તો કોણ ઘી મૂકી ગયું, આ બધા પ્રશ્નો થાય. એમ થાય કઈ એમ ઘી નીકળે, એમ કે દહીં છાશ દૂધ વગર દહીં ને છાશ વગર સીધું માખણ સીધું ઘી થાય, એમ ન થાય બેન. એના એમ થાય નહીં. એમ ઘી ખાલી ઘી હું કામ નીકળ્યો, કાઢો ને હોરું કાઢો ને, એમ ન નીકળે મારી બેન. બધું જો ભાઈ, જે સાચું એ સાચું, ખોટું એ ખોટું. ખોટું હોય તો મને ઈશ્વર માફ નહીં કરે, તમારું ખોટું હોય તો તમને માતાજી માફ નહીં કરે. મને એટલો જ માતાજીના તમે હું 2 સંતાન છે, 2 સંતાન છે. સંતાન છે માનવતા રાખો, ગરીબ માણસો શ્રદ્ધાળુ માણસોનું ધ્યાન રાખો. જેને આવું હોય કેમ કે આમ પહેલા પોલીસ આ બેન ન્યાય લઈ લ્યો, એના ગાડી બેહાડી દો. ચાલો માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો. જાથાને કોઈ અત્યારે પરચો બતાવે, 1 સેકન્ડ માટે અટકાવી દે બોલતા, તો ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? હું અહીંયા આવ્યો, મને આવવા નહોતી, ઈ પરચો કહેવાય. પરચો મને બોલતા મારા હાથમાં જે પડી જાય ઈ પરચો કહેવાય. પરચો કેને કહેવાય? પરચો એવું કહેવાય. હવે સામાન્ય પરચા હવે ઘી નાખવાની પડી. લોકોની બેન, મારી બેન દયા રાખો, લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો. તમે આ બધું બંધ કરજો મારી બેન. તમે દયા રાખો, લોકો ગરીબ માણસો છે, દયા રાખો, માત્ર દયા રાખો. તમે અમે દયા રાખીએ છીએ. અમે આખા ભારતને જોડવાનું કામ કરીએ છીએ. અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ જ્ઞાતિનો છે કોઈ અમારી જાતામાં અમે માણસની ઓળખાણ છે. અમે માણસ છીએ, કઈ છે, આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી. એમાં તમે માતાજીના ભગત છો, અમે માતાજીના ભગત છે. આ બધું રહેવા દો. અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે બંધ કરજો.
વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોય છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.